નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો જે ટોપિક છે એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ ભરતી બહાર પાડવામાં આવી છે, બરાબર. તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો અને વિડીયોમાં જો નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા જે વિવિધ સંવર્ગોની ભરતી બહાર પાડવામાં આવી છે, કેટલી જગ્યાઓ છે, બરાબર. બિન અનામત કે અનામત વર્ગના જે કક્ષાના ઉમેદવારો છે, બરાબર, એમને કેટલી જગ્યા છે, એક્ઝામ ક્યારે લેવાશે, બરાબર, એની વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈ લઈએ. તો એક ટૂંક નોટ છે, બરાબર, એટલે કે શોર્ટ તમારે જે નોટિસ કહેવાય એટલે કે જાહેરાત, બરાબર, એ આપવામાં આવી છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા. તો અહીંયા ક્લિયરલી લખ્યું છે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા, બરાબર, 18/9/2024 બપોરના 13 કલાકથી તારીખ 3/10/2024 રાત્રિના 11:59 કલાક સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે કે 18/9/2024થી બપોરના 3 કલાકથી તમારે જે ઓનલાઈન અરજી છે, બરાબર, એ ચાલુ થઈ જશે, બરાબર. અને એના પર તમારે 3/10/2024 રાત્રિના 12 વાગ્યા સુધી તમારે ઓનલાઈન અરજી કરી શકાશે. એના બાદ, બરાબર, gpsc.gujarat.gov.in અને gpsc.ojas.gujarat.gov.in પર તમારે અરજી કરવાની રહેશે. અહીંયા ક્લિયરલી લખ્યું છે, બરાબર, કે તમારે gpsc.ojas.gov.in પર તમારે અરજી કરવાની રહેશે. હવે આપણે વાત કરીએ જગ્યાનું નામ. તો મદદનીશ એન્જિનિયર વર્ગ 2 જેની જગ્યા કુલ છે 34, બરાબર. એના બાદ નાયબ કાર્યપાલ એન્જિનિયર સિવિલની જગ્યા છે 6. એના બાદ અધિક સિટી એન્જિનિયર એટલે કે જીએમસી એટલે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે જગ્યા છે એ જે એક જગ્યા છે. મદદનીશ એન્જિનિયર યાંત્રિક 6 જગ્યા છે. એના બાદ જે બીજી વિવિધ જગ્યાઓ છે, બરાબર, જે રાજ્ય સેવા આયોગ વર્ગ 3 અધ્યાપક, બરાબર, એમની છે કોલેજોની. તો પ્રોસ્ટોડોમિક એન્ડ કાઉન્ટ એન્ડ બ્રિજની જગ્યા છે 4. પછી કન્વર્જેટિવ ડિઝેન્ટ્રી એન્ડ એન્ડોસ્ટિક્સની જગ્યા છે 4. ઓરલ એન્ડ મેક્ઝિલોફેશિયન સર્જરીની છે જગ્યા 6. પછી ઓર્થોડોન્ટિક્સ એન્ડ ડેન્ટ ફિઝિશિયન ઓર્થોપેડિકની જગ્યા છે 5. પછી પેરેડોન્ટોલોજીની જગ્યા છે 2. ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીની જગ્યા છે 1. અને પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટની જગ્યા છે 1. એટલે કે આ જે છે, બરાબર, જાહેરાતમાં દર્શાવેલ. તો ડેન્ટલ કોલેજમાં વિવિધ વિષયોના જે મદદનીશ અધ્યાપકો છે એમની અહીંયા જગ્યા આપવામાં આવી છે. એના બાદ ગાંધીનગર મહાનગરપાલિકા એટલે કે જીએમસીની જગ્યા છે, બરાબર, અધિક સિટી એન્જિનિયર અને મદદનીશ એન્જિનિયર. એના બાદ, બરાબર, જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ, બરાબર, એની જગ્યા છે. નાયબ કાર્યપાલ એન્જિનિયરની, બરાબર, જે 6 જગ્યા છે, બરાબર. આ રીતે આખી જગ્યા આપવામાં આવી છે. અહીંયા ક્લિયરલી લખ્યું છે. હવે આપણે વાત કરીએ તો અહીંયા જે મિત્રો ક્લિયરલી લખ્યું છે કે દિવ્યાંગ ઉમેદવારને કેટલી જગ્યા જો લાગતા વળગતા હોય, બરાબર, તો એક વખત તમારે અહીંયા તમારી જે જગ્યા છે એ અહીંયા જોઈ લેવાની છે. એના બાદ માજી સૈનિકો માટે પણ અનામત આપવામાં આવી છે. પછી મુખ્ય પરીક્ષાની આપણે વાત કરીએ, બરાબર, પ્રાથમિક અને મુખ્ય કસોટી. તો આ રીતે અહીંયા લેવામાં આવશે. તો મદદનીશ એન્જિનિયરની જે જગ્યા છે જાન્યુઆરી 25માં, બરાબર. નાયબ કાર્યપાલ એન્જિનિયરની જગ્યા છે ફેબ્રુઆરીમાં. અને જે બીજી જગ્યા છે, બરાબર, અધિક સિટી એન્જિનિયર અને મદદનીશ એન્જિનિયર જે ફેબ્રુઆરી 2025માં. અને જે સરકારી ડેન્ટલ કોલેજોમાં જે વિવિધ વિષયોના મદદનીશ અધ્યાપકની જે જગ્યાઓ છે એ જાન્યુઆરી 25માં લેવાની શક્યતા છે. અહીંયા લખેલું છે, બરાબર, તારીખ અને માસ આપેલું છે. હવે પ્રાથમિક અને મુખ્ય કસોટીના પરિણામની સંભવિત તારીખ જે અહીંયા લખેલું છે. જે અધ્યાપકો છે, બરાબર, એપ્રિલ 25 સુધી એમનું પરિણામ આવી શકે છે. એના બાદ જે જીએમસી, બરાબર, એ મે 2025
અને નાયબ કાર્યપાલક એન્જિનિયર જે છે એ મે 2025માં એમનું રિઝલ્ટ છે એ જાહેરાત થઈ શકે છે. મદદનીશ એન્જિનિયરનું બરાબર એપ્રિલ 2025માં જે છે એ એમનું પરિણામ આવી શકે છે. જે સંભવિત માસ અહીંયા દર્શાવેલ છે. રૂબરૂ મુલાકાત બરાબર જે ઇન્ટરવ્યૂ છે એ અહીંયા ક્લિયરલી લખેલું છે કે મદદનીશ એન્જિનિયરને જૂન 2025, નાયબ કાર્યપાલક એન્જિનિયર જુલાઈ 2025 અને જે જીએમસીની જે ભરતી છે બરાબર એ જુલાઈ 2025માં યોજવાનું. એટલે કે સંપૂર્ણ જે છે એ જૂન અને જુલાઈમાં બરાબર તમારી જે ઇન્ટરવ્યૂ છે એ થઈ જશે. હવે શિક્ષણની લાયકાતમાં આપણે વાત કરીએ તો શિક્ષણની લાયકાતમાં તમારે મદદનીશ એન્જિનિયરમાં BA અને BA BTech બરાબર એ હોવું જોઈએ. એક્સપિરિયન્સ આમાં જરૂરી નથી. એના બાદ તમારે BA ટેક સિવિલમાં બરાબર નાયબ કાર્યપાલક એન્જિનિયરમાં તમારે શિક્ષણની લાયકાત હોવી જોઈએ. આ રીતે અલગ અલગ અહીંયા આપેલું છે બરાબર જે તમારે તમારી જે શિક્ષણની લાયકાતને અનુરૂપ જે જગ્યા આવતી હોય બરાબર એ અહીંયા તમારે જોઈ લેવાની છે. કારણ કે આપણે આ જે છે આખું સંપૂર્ણ સમજાવીશું બરાબર તો વિડીયો લાંબો થઈ જશે અને તમને જોવામાં પણ બોર થશે. એક વખત જે બી તમારી શિક્ષણની લાયકાત અનુરૂપ જે જગ્યા છે એ તમારે અહીંયા જોઈ લેવાનું છે. હવે આપણે મદદનીશ એન્જિનિયર અધ્યાપકની વાત કરીએ તો આમાં MDS બરાબર અથવા તો DNB કરેલું હોય બરાબર તો એ જે છે એ ફિલઅપ કરી શકે છે. એમને એક્સપિરિયન્સની જરૂર નથી. તો આ હતી આપણે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSCની જે મેડિકલ કોલેજો અને ગાંધીનગર મહાનગરપાલિકા અને જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડની જે જગ્યા હતી એમની અહીંયા જાહેરાત આપવામાં આવી છે. આ જાહેરાતની જે ઓનલાઈન અરજી છે એ તારીખ 18/9/2024 બપોરના 13 કલાકથી માંડીને તારીખ 3/10/2024 રાત્રિના 11:59 કલાક સુધી તમારે gpsc.gov ojas.gujarat.gov.in પર તમારે ફોર્મ જે છે બરાબર એટલે કે અરજી તમે કરી શકશો. તો અહીંયા આપણે સંપૂર્ણ માહિતી આપી તમને બધું જ ક્લિયર થઈ ગયું હશે બરાબર. હવે ડિટેલ્સથી પણ આપણે માહિતી લઈને આવીશું આનું નોટિફિકેશન આવી જાય ત્યારે. તો આ હતી ગુજરાત જાહેર સેવા આયોગની જે વિવિધ ભરતીની જાહેરાત વિશેની માહિતી. તો એક નવા વિડીયોમાં આપણે મિત્રો ફરી મળીએ તો રજા આપજો. નમસ્કાર.